નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ ગુજરાતી. હું છું અંકુર રાવલ. રાજ્યસભાની ચૂંટણી અને તેની જાહેરાત કરી દેવામાં આવી છે, ત્યારે એ ડેટ પણ નક્કી કરી દેવામાં આવી છે. 18 જૂને મતદાન થવાનું છે વિધાનસભામાં અને એ જ દિવસે ગણતરી પણ થવાની છે, એટલે કે એ જ દિવસે એ પરિણામ પણ હાથ લાગી જશે. ત્યારે શું અપડેટ છે એ પણ તેનાથી પણ અવગત થઈશું. સાથોસાથ ગુજરાતની 4 બેઠકો અને 4 બેઠકોનું એ રાજ્યસભાની સીટોનું ચિત્ર શું છે એ પણ સમજવાનો પ્રયત્ન કરીશું. અને જ્યારે 10 રાજ્યોમાં 24 બેઠકો પર એ રાજ્યસભાની ચૂંટણી થવા જઈ રહી છે, ત્યારે તેનું આખું ચિત્ર શું છે એ પણ સમજવાનો પ્રયત્ન કરીશું. પણ સૌથી પહેલા તો આખો કાર્યક્રમ શું છે રાજ્યસભાની ચૂંટણીનો એ પણ અહીંયા સમજવો એટલો જ એ જરૂરી છે કે કેટલી એ કાર્યક્રમ રાખવા, એ જે ડેટ કઈ આપવામાં આવી છે. હવે જેમ કે જાહેરનામું છે એ 1 જૂન, 1 જૂને એ જાહેરનામું એ પ્રસિદ્ધ થશે. અને ત્યારબાદ સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે રાજ્યસભાની ચૂંટણી આખી એ 10 રાજ્યો અને 24 બેઠકો, તો એ પણ અહીંયા સમજવી એટલી જ જરૂરી છે. તો અહીંયા સમજી લઈએ, 10 રાજ્યો, 24 બેઠકો, આંધ્રપ્રદેશ, ગુજરાત, કર્ણાટકની 4 બેઠકો ઉપર એ રાજ્યસભાનું ઇલેક્શન થવાનું છે. આંધ્રપ્રદેશની 4 બેઠક રહેશે, ગુજરાતમાં પણ 4 બેઠક રહેશે અને સાથોસાથ કર્ણાટકમાં પણ 4 બેઠક છે, એમાં ચૂંટણી થશે. સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે ટોટલ 10 રાજ્યોમાં આખું આ ઇલેક્શન થઈ રહ્યું છે. આગળ વધીએ, આગળ કઈ કઈ બેઠકો છે તો મધ્યપ્રદેશની 3 બેઠકો, મધ્યપ્રદેશની 3 બેઠકો ઉપર થશે, રાજસ્થાનની પણ 3 બેઠકો ઉપર થશે અને ઝારખંડની પણ 3 બેઠકો ઉપર મતદાન એ થવાનું છે. વિધાનસભામાં આખી આ પ્રક્રિયા એ થતી હોય છે, તેમાં ડાયરેક્ટ કોઈ મતદાર ઇન્વોલ્વ નથી થતો. હવે મણિપુર, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, મિઝોરમ, એટલે કે જેને આપણે 7 સિસ્ટર્સ સ્ટેટ્સ કહીએ છીએ, પૂર્વીય ભારત જેને આપણે કહીએ છીએ, તેને ત્યાંથી એક બેઠકો છે, ત્યાં આ ઇલેક્શન થવાનું છે. એટલે ટોટલ આમ ગણીએ તો આ બધા જ મળીને 10 રાજ્યો થાય છે અને ટોટલ 24 બેઠકો એ થાય છે અને એમાં આ રાજ્યસભાની બેઠકો માટે એ ચૂંટણી થવાની છે. હવે આગળ વધુ આપણે અપડેટ જાણીએ, ગુજરાતની વાત કરીએ. ગુજરાતની મહત્વપૂર્ણ 4 બેઠકો છે. કોણ કોણ મેદાને છે હતા તો ગુજરાતની 4 બેઠકો પર રામજીભાઈ મોકરિયા, ત્યારબાદ છે નરહરીભાઈ અમીન, શક્તિસિંહ ગોહિલ અને રમીલાબેન બારા. 4 બેઠકો પર અત્યારે આ 4 સાંસદો અત્યારે છે. પણ હવે આવનાર સમયમાં, હવે જ્યારે આ ચૂંટણી થવાની છે ત્યારે ચિત્ર આપણને સ્પષ્ટ થતું જણાશે. હવે અહીંયા સમજવું એ પણ જરૂરી છે કે રાજ્યસભાની ચૂંટણીનું ગણિત એ કેવી રીતે હોય છે. હવે કુલ ધારાસભ્યો કેટલા છે તો કુલ ધારાસભ્યો 182 છે. અહીંયા તમને આંકડો એ દેખાતો પણ હશે. કુલ ધારાસભ્યો છે 182 ની એ સંખ્યા છે. ખાલી બેઠકો કેટલી છે એટલે કે 4 બેઠકો, આ રાજ્યસભાની અહીંયા વાત થઈ રહી છે, 4 બેઠકો માટે મતદાન થવાનું છે. એટલે અહીંયા જે આખું ગણિત છે એટલે ટોટલ 182 એ ધારાસભ્યો, 4 જે સીટ છે એ અને વત્તા આ 1 અને એના +1. હવે અહીંયા સીધું ટોટલ થાય 182 ભાગ્યા 4 ને 1 5, એટલે આ 182 ભાગ્યા 5 વત્તા 1. હવે જવાબ શું આવે છે? આપણે 182 અને ભાગ્યા 5 કરીએ એટલે જવાબ આવે 36.4 એ જવાબ આવે. એની અંદર આપણે 1 ઉમેરીએ છીએ એટલે પછી ફાઇનલ આન્સર આવે છે 37.4. એટલે એક ધારાસભ્ય અને સામે 37.4. આ એનો આખો એ રેશિયો છે. આ ચૂંટણીનું આખું રાજ્યસભાની ચૂંટણીનું આ ગણિત છે. હવે આગળ આપણે વધીએ. મહત્વપૂર્ણ બાબત શું રહેવાની છે આ ઇલેક્શનમાં તો આ ગણિત તો આપણે સમજી લીધું, પણ મહત્વપૂર્ણ એ છે કે ભાઈ ગુજરાતમાં રાજ્યસભામાં કોની કેટલી સીટ. હવે આ વખતે તો એવું છે કે ભાઈ વિપક્ષ રહેવાનું જ નથી આમાં, ત્યારે સમયગાળાની પણ અહીંયા વાત કરવી એટલી જરૂરી બની જાય છે. 1960 થી 1980 તો ભાજપ પાસે 2 બેઠકો હતી ને કોંગ્રેસ પાસે એ વખતે 29 બેઠકો હતી રાજ્યસભાની. વિચાર કરો, અહીંયા સંખ્યાબળ કેટલું વધારે છે. હવે આ તરફ 1980 ને 1990 નો દાયકો, એટલે આપણે જેને 80 નો દાયકો કહીએ, ભાજપ પાસે 4 બેઠકો હતી ને કોંગ્રેસ પાસે 7 બેઠકો. એટલે અહીંયા એ બળ વધતું જોવા મળી રહ્યું છે કદ રાજ્યસભામાં. હવે 1990 થી 2000, 1990 થી 2000માં ભાજપની સીટો અહીંયા વધે છે, એટલે કે 6 બેઠકો થઈ જાય છે અને કોંગ્રેસ પાસે 5 બેઠકો થઈ જાય છે. વાત કરીએ 2000 થી 2010ની તો ભાજપની અહીંયા એ સીટો વધે છે, એટલે કે 8 બેઠક થઈ જાય છે અને ત્યારબાદ કોંગ્રેસની પાસે માત્ર 3 બેઠકો રહે છે. 2010 થી 2020માં વધુ 1 બેઠક વધી જાય છે ભાજપની અને 9 બેઠક થઈ જાય છે. કોંગ્રેસ સામે માત્ર કોંગ્રેસ પાસે 2 બેઠકો બચીને રહી જાય છે. આ તરફ 2020 થી 2026 ભાજપ પાસે 10 બેઠકો થાય છે અને કોંગ્રેસ પાસે 1,
બેઠક થાય છે. હવે 2006 પછીનું ચિત્ર શું હશે? તો 2006 પછીનું ચિત્ર એ છે કે એકે બેઠક હવે વિપક્ષ પાસે નહીં રહે. 11 બેઠક એ ભાજપ પાસે રાજ્યસભાની સીટોની રહેશે. એ પ્રમાણેનું આખું ગણિત એ જોવા મળશે. તો હવે 10 રાજ્યોમાં 24 રાજ્યસભા બેઠક માટે એ ચૂંટણી થવાની છે. આખો કાર્યક્રમ એ રાજ્યસભાની ચૂંટણીનો કેવો રહેવાનો છે? 18 જૂનની એ તારીખ, 18 જૂને આ ઇલેક્શન એ યોજાવાનું છે અને ધારાસભ્યો એમાં જોડાશે. ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ 8 જૂન છે અને મહત્વપૂર્ણ બાબત એ પણ છે કે ફોર્મની જે ચકાસણી છે એ 9 જૂને થશે. જેટલા બી ફોર્મ ભરાશે 9 જૂન સુધીમાં એ ચકાસણી કરી દેવામાં આવશે. ત્યારબાદ ઉમેદવારી પાછી ખેંચવાની પણ તારીખ છે. ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ 11 જૂન છે. 11 જૂન સુધી ઉમેદવારી પાછી ખેંચી શકાશે. હવે વર્તમાન સભ્યો 21 જૂનથી 19 જુલાઈ સુધીમાં નિવૃત્ત થાય છે. એટલા માટે આ રાજ્યસભાની ચૂંટણીનું આયોજન છે. 4 બેઠકો માટે આયોજન છે. એટલે ચૂંટણી પંચની જાહેરાત બાદ રાજકીય હલચલ પણ અત્યારે તેજ બનેલી જોવા મળી રહી છે ગુજરાતના રાજકારણમાં. અને રાજ્યસભાના સાંસદોની ચૂંટણી પ્રક્રિયા અન્ય ચૂંટણીઓ કરતા એ અલગ હોય છે, જેમાં સીધા મતદારો ઇન્વોલ્વ નથી થતા. રાજ્યસભાના સભ્યો પરોક્ષ રીતે આ ઇલેક્શનમાં એ ચૂંટાતા હોય છે. સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે આ ચૂંટણીની પ્રક્રિયામાં કે આ આખી એ પ્રક્રિયા એ જનતા દ્વારા નથી થતી, પણ ધારાસભ્યોથી આખી એ ચૂંટણી થતી હોય છે. જે ગણિત મેં પહેલા જ તમને સમજાયું કે કેવું આખું એનું એ ચિત્ર હોય છે. દર 2 વર્ષે આ ચૂંટણી એ યોજાતી હોય છે અને એમાં એ સભ્યો સંસદ સભ્યો એ ચૂંટાતા હોય છે. એક કાયમી ગૃહ અને 1/3 સભ્યો દર 2 વર્ષે એ કાયમી ગૃહમાંથી નિવૃત્ત થતા હોય છે. એ કાયમી ગૃહ એટલે કે રાજ્યસભાની અહીંયા વાત થઈ રહી છે, જેને આપણે ઉપલું ગૃહ એ કહીએ છીએ. હવે રાજ્યસભાની કુલ બેઠકોની સંખ્યા છે 245 અને આ જે કુલ બેઠકોની સંખ્યા છે એ છે 245 છે. ત્યારબાદ મહત્વપૂર્ણ બાબત એ છે 233 બેઠકો એ પરોક્ષ રીતે ચૂંટાય છે અને અન્ય બેઠકો એ રાષ્ટ્રપતિની મંજૂરી એટલે કે 12 સભ્યો એ રાષ્ટ્રપતિ દ્વારા નામાંકિત એ કરવામાં આવતા હોય છે અને એ રીતે આખું એ સંખ્યાબળ રાજ્યસભામાં થતું હોય છે. હવે ભાજપની એક તરફી જીત, કારણ કે 4 બેઠકો જીતવા માટે વધુમાં વધુ 152 મતોની જરૂર છે, પણ હવે ભાજપ પાસે તો સંખ્યાબળ હાલમાં છે જ. હવે ભાજપ પાસે પોતાના જ 162 થી વધુ ધારાસભ્યો છે, એટલે સ્વાભાવિક વસ્તુ છે કે 4 બેઠકો માટે એ જીત મેળવવા માટેનું આખું જે મેદાન છે મોકળું થઈ ગયું છે. હવે ભાજપને અન્ય પક્ષના સમર્થનની પણ કોઈ જરૂર રહેતી નથી, કારણ કે સંખ્યાબળ મજબૂત છે વિધાનસભામાં, તો એને કોઈની જરૂરિયાત રહેવાની નથી. એટલા માટે કહેવાય છે હવે વિપક્ષ રેસમાંથી બહાર કેવી રીતે? હવે વિધાનસભામાં કોંગ્રેસ પાસે માત્ર ને માત્ર 12 ધારાસભ્યો છે. આ સૌથી મહત્વપૂર્ણ બાબત છે. તેના કારણે વિપક્ષ રેસમાંથી બહાર થશે. એક બેઠક જીતવા માટે 38 મતોની જરૂર પડે, જે પહેલું ગણિત આપણે સમજ્યા એમાં. હવે એક બેઠક જીતવી છે તો 38 મત તો જોઈએ તો છે નહીં. એટલા માટે વિપક્ષ રેસમાંથી બહાર થતું જોવા આપણને મળશે 2026 આ જે ઇલેક્શન આવશે